નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? એક કણ ઉત્તર દિશામાં 12, ઓકે, પૂર્વમાં 5 અને ઉધ્વમાં 6 મીટર અંતર કાપે છે, તો તેનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય? હે ભાઈ, શું આવે આમાં? આવા તો બહુ ક્વેશ્ચન સોલ્વ કર્યા. હે, ઉત્તરમાં 12. ચાલો હવે ભાઈ મારા એ દિશા નથી દર્શાવ્યો, ડાયરેક્ટલી તમે આમાં કન્ટિન્યુ જાળવશો તો ઉત્તરમાં 12, ત્યાંથી પૂર્વમાં 5, ચાલો ઉત્તરમાં 12, આ ઉત્તર 12 કિલોમીટર, ત્યાંથી પૂર્વમાં 5, ચાલો 5 કિલોમીટર, આ પૂર્વ, અને ત્યાંથી ઉપર ઉધ્વ દિશામાં કેટલું? 6 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું થાય ભાઈ? એ તો સ્પષ્ટ જ ખબર પડે છે, સ્થાનાંતર આટલું થાય. રેડી ને? ચાલો એ સ્થાનાંતર થાય એ તો આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો પહેલા આ મેળવતા પહેલા નામકરણ આપો, A, B, C અને D. તો સ્થાનાંતર આપણે મેળવવાનું છે AD. શું મેળવવાનું છે? AD. ઓકે, તે પહેલા આપણે આ અંતર મેળવી લો, એ તો ખબર જ પડી જાય ને, કાટકોણ ત્રિકોણ છે. જો તો આ અંતર કેટલું? આ 12 ને આ 5 હોય તો આ કેટલું થાય? 13 જ થાય ને. આ લોજિકલ છે, આ ગણવાની જરૂર નથી. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, √12 વર્ગ વત્તા 5 વર્ગ, 12 વર્ગ 144 વત્તા 5 વર્ગ 25, 144 પ્લસ 25 169, એનું વર્ગમૂળ 13, એટલે આ 13 આવશે. ચાલો ગણતા નથી આપણે, આ ખૂણો 90 છે. ઓકે, ચાલો આ 13, આ 6, તો આ કાટકોણ ત્રિકોણ છે. ચાલો તો પહેલા તો અહીંયા આપ્યું છે સ્થાનાંતર, એટલે AD આ ગણવાનું છે. તો હવે ત્રિકોણ ACD માટે બરોબર. ચાલો ACD માટે શું થશે? ચાલો AD² કાટકોણ ત્રિકોણ ACD માટે સ્થાનાંતર આપણે શું મેળવવાનું છે? AD. તો હવે કાટકોણ ત્રિકોણ ACD માટે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, એટલે AC² પ્લસ CD² ઇઝ રાઈટ. ચાલો વર્ગને આ બાજુ લાવો તો વર્ગમૂળ થશે, √AC² પ્લસ CD². તો AD = √ ચાલો AC કેટલું છે? આકૃતિ પરથી 13 વર્ગ પ્લસ 6 વર્ગ, આકૃતિ પરથી જોઈ શકો છો. તો AD = 13 વર્ગ દીકરો 169 પ્લસ 36. તો AD ચાલો આનો 9 ને 6, 10 ને 15 એટલે 5, 6 3 9 ને 10 એટલે 0, 205. રેડી? વર્ગમૂળમાં 205, 13 એટલે 169, 225 નું વર્ગમૂળ 15, 169 નું વર્ગમૂળ 13, તો એની વચ્ચે છે એટલે 14 પોઈન્ટ સમથિંગ આવે. જોતા જ ખબર પડી જાય, માટે સ્પષ્ટ ખબર પડી જાય કે AD = 14.3 મીટર. ઓકે, રાઈટ. ફરી એકવાર કહું છું બેટા, તમને AD આવ્યું √205. ઓકે, જો વર્ગમૂળમાં 169 હોય તો 13 જવાબ આવે, વર્ગમૂળમાં 225 હોય તો 15 આવે. તો આ તો એમની બેની વચ્ચે છે. કાટકોણ ત્રિકોણ ACD માટે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. રેડી? રાઈટ. તો વર્ગમૂળમાં આપણે શું આવ્યું? 205. જો વર્ગમૂળમાં 169 હોય તો 13 આવે જવાબ, વર્ગમૂળમાં 196 હોય તો 14 આવે,
તો આ તો વર્ગમૂળમાં 205 છે એટલે 14 થી ઉપર થોડુંક આવે એટલે 14 પોઈન્ટ સમથિંગ છે જવાબ. યસ, 14.32. તો ધ રાઈટ આન્સર 14.32 આ સાચો જવાબ છે મિત્રો. જે જોઈ શકો છો ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન તમારી નજર સામે છે. ધીરે ધીરે પ્રેઝન્ટ થઈ રહ્યો છે સવાલ, હે ને? સરસ મજાનો છે ને. શું છે કહેવા શું માંગે છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓકે એક પદાર્થ ઓ થી શરૂ કરી એ સુધી ગતિ કરે છે, ત્યારબાદ ચાપ એ બી પર એ થી બી સુધી જાય છે. વેરી ગુડ. તો પથ લંબાઈ કેટલી? પહેલા ક્યાંથી ક્યાં આવે છે? ઓ પરથી એ પર અને એ પરથી બી પર. પહેલા અહીંથી અહીંયા આવે છે, રેડી? અને અહીંથી અહીંયા આવે છે. ઓકે, આ ત્રિજ્યા આર કહેવાય. સોરી, અહીં સ્મોલ આર આપેલો છે એટલે આને સ્મોલ આર કહો. આ ત્રિજ્યા સ્મોલ આર. ચાલો ચાપ એ બી. તો શું કીધું છે? ઓ થી શરૂ કરી એ, ત્યારબાદ ચાપ એ બી પર એ થી બી સુધી જાય છે. તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર પેલા મેળવી લ્યો. ચાલો આકૃતિ પરથી ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા આર. તો ચાપ એ બી બરાબર પાય આર બાય 3. ચાલો આવી ગયું. હવે પથ લંબાઈ કયું આવે? ઓ એ વત્તા ચાપ એ બી. ચાલો પથ લંબાઈ x ઇઝ ઇક્વલ ટુ ઓ એટલે આર પ્લસ પાય આરના છેદમાં 3. ચાલો આ બંનેમાંથી આર કોમન લઈ લો. રેડી? તો x ઇઝ ઇક્વલ ટુ આર કોમન 1 પ્લસ પાઈ બાય 3. જોઈ લો આવી ગયું. પથ લંબાઈ કાપેલું કુલ અંતર આર કાઉસમાં 1 પ્લસ પાઈ બાય 3 ઓપ્શન સી. જોઈ શકો છો એકદમ સરળ ઇઝી, એક જ ચૂટકીમાં પૂરું બેટો. હે, આમાં શું વાર લાગે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એક બીજો ક્વેશ્ચન છે. એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, પશ્ચિમમાં 2 અને દક્ષિણમાં 5. ઓહો, બહુ ચાલે ભાઈ. હેલ્થ માટે સારું હો ચાલવું, હે ને? હવેના સમયમાં એવું છે કે હેલ્થ જાળવવા માટે રનિંગ, હે ને, દોડવું પડે. બાકી મારી જેવા થઈ જશો મેદસ્વી, હે ને? આમ આગળ જતાં બીપી હાઈ થશે, લો થશે. આવું ન બને એટલે મિત્રો ચાલવું જરૂરી છે જીવનમાં, તો જ તમારી હેલ્થ જળવાઈ રહે. એટલે આ ક્વેશ્ચન બરોબર કહે છે કે એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ પશ્ચિમમાં 2, ત્યારબાદ દક્ષિણમાં કેટલું? 5 કિલોમીટર. તો આ વ્યક્તિએ કરેલું સ્થાનાંતર મેળવો. હવે મારે એ દિશા નથી દર્શાવી, ડાયરેક્ટ જ રજૂ કરવું છે. રેડી? ઉત્તરમાં 3, ઉત્તર 3 કિલોમીટર, પછી પશ્ચિમમાં 2, આ પશ્ચિમ 2 કિલોમીટર, બાદમાં દક્ષિણમાં 5. એટલે આ 3 હોય એટલે આટલું 3 જ થાય. રેડી? આ છે દક્ષિણ. આ ઉપર ઉત્તર હોય નીચે દક્ષિણ જ હોય ને. ચાલો અહીંથી ગતિની શરૂઆત કરી હતી. ક્યાંથી? એ પરથી. એ પરથી બી પર, બી પરથી સી, સી પરથી ડી અને ડી પરથી ઈ. ચાલો તો વ્યક્તિએ કરેલું સ્થાનાંતર એ ઈ આ મેળવવાનું છે. એ ઈ. ઓકે, આ 2 કિલોમીટર હોય તો આ પણ 2 કિલોમીટર થાય. રેડી? આ આખું ટોટલ 5 છે એટલે આ 3 અને આ 2. રેડી? ટોટલ કેટલું કીધું તો? આ 5 કિલોમીટર. ઓકે, ચાલો એટલે 3 વત્તા 2 એટલે 5 આવી ગયો. ચાલો આ કાટકોણ ત્રિકોણ જ બની ગયો બેટો, હે ને? તો સ્થાનાંતર તમારે શું મેળવવાનું છે? સ્થાનાંતર એટલે એ ઈ
ચાલો તો ત્રિકોણ એ ડી ઈ, કાટકોણ ત્રિકોણ એ ડી ઈ માટે કર્ણનો વર્ગ, વેરી ગુડ, બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે એડી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર, વર્ગના બાજુ લાવો તો વર્ગમૂળ એટલે સ્થાનાંતર એ આવી જાય, અંડર રૂટ એડી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર. ચાલો એ ઈ ઇઝ ઇક્વલ ટુ 2નો વર્ગ વત્તા 2નો વર્ગ અંડર રૂટ 4 + 4 એટલે 8, 8 એટલે 2√2 બરાબર ને કિલોમીટર. ચાલો 2√2 કિલોમીટર, 4 દુ 8, 4નું વર્ગમૂળ 2 એટલે 2√2 કિલોમીટર. ધ રાઈટ આન્સર 2√2 કિલોમીટર સ્થાનાંતર આવી ગયું. ઓપ્શન એ જોઈ લો, ઓપ્શન એ 2√2 શું 2√2 કિલોમીટર, રાઈટ. ચાલો ધીરે ધીરે આલેખ ખુલે છે. આકૃતિમાં કોઈ ગતિમાન ખટારા માટે બેટા હોય, ગતિમાન ખટારો છે, વેરી ગુડ. એના માટે ઝડપ વિરુદ્ધ, અહીંયા વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. ઓકે, આ ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર, ભાઈ મિત્રો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. હા ચાલો છેલ્લી 2 સેકન્ડમાં એટલે 5 અને 7 આ અંતર મેળવવાનું થાય. આ છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર, રેડી? એટલે આ નામ આપી દો O A B C D E, બરાબર ને? બધા આલેખમાં નામ આપી દો. તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર, છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર x હોય તો x બરાબર ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. BCD નું ક્ષેત્રફળ એટલે આ પ્રદેશ વડે ઘેરાતું ક્ષેત્રફળ, રેડી? ઓકે, તો x બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, રેડી ને? x બરાબર 1/2 7 - 5 અને વેધ આખો કેટલો છે 20 - 0. ચાલો x ઇઝ ઇક્વલ ટુ 1/2, 7 - 5 એટલે 2 ઇન્ટુ 20, રેડી? આ 5 છે. ચાલો 2 કેન્સર, તો x ઇઝ ઇક્વલ ટુ 20 મીટર. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મિત્રો કેટલી? 20 મીટર, રાઈટ? દેખાય છે? યસ, ઓપ્શન સી 20 મીટર, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, રેડી? ઓકે. અચળ બળની અસર હેઠળ ગતિમાન કણ એક પરિમાણમાં x જેટલું સ્થાનાંતર t બરાબર √x + 3 સમયમાં અનુભવે છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યાં સુધીમાં એને કરેલું સ્થાનાંતર કેટલું હોય? ચેક કરવું પડે. બાકી આમાં લોજિકલી એવું કહે છે કે વેગ શૂન્ય હોય તો સ્થાનાંતર શૂન્ય જ હોય છે, કે સ્થાનાંતર અને વેગ વચ્ચેનો સંબંધ છે. તો પણ આપણે તાળો મેળવી લઈએ. અહીંયા તમને આપ્યું છે કે t ઇઝ ઇક્વલ ટુ √x + 3 ઇઝ રાઈટ. ચાલો સ્થાનાંતર મેળવવાનું છે ને, પણ જ્યારે v ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે x મેળવવાનું. પહેલાં તો આમાં x ને સૂત્રન કરતા બનાવવા માટે આને આમ લઈ જાઓ, તો t - 3 બરાબર √x વર્ગ બે બાજુ કરો, તો માટે x બરાબર t - 3 એનો વર્ગ, a - b નો વર્ગ, પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, હે ને? એટલે 2 ગુણ્યા 3 એટલે 6t પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3નો વર્ગ 9. ઓકે, ચાલો હવે શું કીધું છે? આ સ્થાનાંતર તો તમારું અહીં આવી ગયું. ઓકે, હવે વેગ મેળવવાનો ઉપરથી, કારણ કે વેગ શૂન્ય હોય ત્યારે કીધું છે ને. તો v બરાબર શું? dx/dt. ઓકે, ચાલો v ઇઝ ઇક્વલ ટુ d/dt. સ્થાનાંતર છે t² - 6t + 9, વિકલન કરો
એટલે 2t માઇનસ 6 પણ v બરાબર 0 મૂકવાનું કીધું એટલે 0 તો 2t બરાબર 6 તો t બરાબર 3 રેડી ને ચાલો 3 સેકન્ડ આ t ની કિંમત અહીં એપ્લાય કરો એટલે સ્થાનાંતર ખબર પડી જશે t ની કિંમત મૂકો તો x ઇઝ ઇક્વલ ટુ 3 વર્ગ માઇનસ 6 ઇન્ટુ 3 પ્લસ 9 3 વર્ગ 9 18 પ્લસ 9 x ઇઝ ઇક્વલ ટુ 9 વત્તા 9 એટલે 18 માઇનસ 18 માટે x ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું કારણ કે વેગ શૂન્ય હોય તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે તો સ્થાનાંતર શૂન્ય છે તો જવાબ છે મિત્રો શૂન્ય યસ ઓપ્શન એ શૂન્ય ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી મિત્રો ખ્યાલ આવી ગયો ને મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ